નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ છો. હું પણ સહકુશળ છું. આજે ફરી એકવાર તમારા માટે સરસ સ્ટોરી લઈને હાજર થઈ ગયો છું કે તમારા સારા કર્મ, પુણ્ય, ભક્તિભાવથી એક વ્યક્તિનું જેને ફાંસી લાગવાની હતી એને ખાલી કાંટો વાગી એની સજા પૂરી થઈ. વિચાર કરો, ભક્તિમાં કેટલી તાકાત છે કે ફાંસીની સજા મળવાની હતી પણ એના ભક્તિભાવ અને પુણ્યથી ખાલી કાંટા વાગવાની એની સજા પૂરી થઈ. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ તમારાથી દૂર રહે છે. અને તમારી આસપાસ રહેતા હોય ને તો સાંજે જમીને આ સ્ટોરી ઘરડા મા બાપને, ભૂલકાઓને, આસ પડોશને જરૂર સંભળાવજો. તમારા સંસ્કારનું સિંચન નહીં કરવું પડશે. બે મિત્ર હતા સાહેબ, નાનપણથી બે નાના બહુ સારા મિત્ર, પણ એક બહુ ગરીબ પરિવારમાંથી આવે અને એક બહુ જ અમીર પરિવારમાંથી આવે. જે ગરીબ પરિવારમાંથી આવતો હતો એ દરરોજ ગંગા નદીમાં સ્નાન કરે, ભગવાનની ભક્તિ કરે અને હરિનું નામ લે છે. કોઈ પણ ખોટા કર્મ નહીં થાય એટલું કામ કરે, પરિવારનું ભરણ પોષણ. નાના હતા એટલે અત્યારે તો કોઈની કોઈ જવાબદારી નથી, પણ સામે જે બીજો એનો મિત્ર હતો એ રૂપિયાવાળા પરિવારમાંથી આવતો, સુખી સંપન્ન, મોજ મસ્તી કરે, પૈસા ઉડાડે, ચોરી કરે, ચક્કારી કરે, જુગાર રમે. ધીમે ધીમે બંને મિત્રો જવાન થયા છે. ઓલો ભક્તિભાવમાં લીન અને આ બધો અયાસીમાં. આ બાજુ છોકરો જે રૂપિયાવાળો હતો એ દારૂ પીવે, જુગાર રમે, અયાસી કરે, એ બધા કર્મ. અને આ બાજુ જે ગરીબ છોકરો હતો એ નિત્યક્રમ પ્રમાણે ગંગા નદીમાં સ્નાન કરે, ભગવાનનું ભજન કરે અને થાય એટલું કામ કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે, જે મા બાપને હેલ્પ થાય કરે. એક દિવસ સવારે ગંગા નદીમાંથી સ્નાન કરીને પાછો આવતો તો જોવે છે કે એનો મિત્ર બહુ જ સુંદર કપડાં પહેરી, બૂટ પહેરી અને આવતો હોય છે. એને જોવામાં આ ગરીબ મિત્રને ખજૂરનો કાંટો વાગી જાય છે. અને ખજૂરનો કાંટો બહુ મોટો હોય છે સાહેબ, કદાચ તમે જોયો હોય. પગની હહરો નીકળી જાય છે એટલે રાડ પાડી અને નીચે બેસી જાય છે. થોડી વાર પછીનો મિત્ર આવે છે. મેં તને કીધું હતું કે, અને નાનપણથી કહેતો આવ્યો છું, આ બધું ઢોંગ છે, ખોટું છે કે આ ભક્તિભાવથી કાંઈ જ થવાનું નથી. હું જો નાનપણથી જલસા કરું છું, ખાઈ પીને મોજ મસ્તી કરું છું, તારામાં મારામાં કેટલો કંઈ ફરક. હું જલસા કરું છું, તું ભક્તિ કરે છે. તો વિચાર કરતો હતો, પગમાં કાંટો હોય, પગ પકડીને બેઠો હતો. થોડે આગળ ગયો ને ઓલો અમીર છોકરો, તો એને આખી પોટલી ભરી સોનાના સિક્કાની થેલી મળી. થેલી લઈને પાછો આવ્યો. જોયું કે તું ભક્તિભાવ કરસ તોય તું આટલો ગરીબ છું, હું અમીર છું ને આટલા જલસા કરું તોય મને સોનાની સિક્કાની થેલી મળી. હું આનાથી ફૂલ વધારે જલસા કરીશ. એ છોકરો જે અમીર ઘરનો છે એનો મિત્ર, એ તો સોનાના સિક્કાની થેલી લઈને જતો રહ્યો. પણ આને મગજમાં વહેમ કરી ગયો. સાચી વાત છે,
નાનપણથી હું નિત્યક્રમ ગંગા નદીમાં સ્નાન કરું છું, ભક્તિ કરું છું, આખો દિવસ ભગવાનનું નામ રટન કરું છું, હરે કૃષ્ણ હરે રામ 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 રામ, તો પણ મારા ઘરની પરિસ્થિતિ સુધરી નથી. મારા ઘરમાં 2 ટાઈમના ખાવાના પણ ફાંફા છે. શું આજ ભક્તિનું ઋણ છે? આવું જ કિંમત મળે ભક્તિ કરવાની? એને પણ પોતાની ભક્તિમાં સંદેહ થવા માંડ્યો છે. જો આવું જ ઋણ મળતું હોય તો ભક્તિ કરવાનો કોઈ મતલબ નથી. અને મારો મિત્ર કોઈ દિવસ ભગવાનનું નામ નથી લીધું, નાનપણથી જલસા કરે છે, દારૂ પીવે, જુગાર રમે, વ્યભિચાર કરે, ચોરી કરે, ચક્કારી કરે, છતાં પણ કેટલા જલસા કરે છે. જ્યારે કોઈ સાચા ભક્તને ભક્તિ ઉપર સંદેહ થાય ને, ધર્મ ઉપર સંદેહ થાય ને, ત્યારે કોઈને કોઈ સ્વરૂપમાં ભગવાન આવી એનો સંદેહ દૂર કરતા હોય છે. આવી જ રીતે ભગવાનના સ્વરૂપમાં એક સંત આવે છે અને આવીને જોવે છે, શું બેટા કાંટો વાગ્યો? તો કે હા. સંત બેસી અને એનો કાંટો દૂર કરે છે અને થોડોક હાથ ફેરવે છે તો હવે કાંટાની સંપૂર્ણ પીડા દૂર થઈ ગઈ છે. સંત પૂછે છે, બેટા તને ધર્મ બાબતે કોઈ સંદેહ છે, શંકા છે? ગરીબ છોકરો કહે છે, હા બાપુ, મને શંકા છે. શું શંકા છે? તે કે મારો એક રૂપિયાવાળો પૈસાવાળો ભાઈબંધ છે, એ આખી જિંદગી નાનપણથી અમે 2 મિત્ર હતા. નાનપણથી એ રૂપિયાવાળો ખૂબ જલસા કરે, ખાય પીવે, મોજ કરે, જુગાર રમે, વ્યભિચાર કરે, ખોટું બોલે, ચોરી કરે, ચકારી કરે, તો પણ એને આટલું બધું સુખ. અને હું નાનપણથી જ ગંગા નદીમાં સ્નાન કરું છું, સવારે ઉઠીને ભગવાનની ભક્તિ કરું છું, જવાન થયો એટલે થાય એટલું કામ કરું છું, મારા ગરીબ પરિવારનું પેટ પાડવા માટે છે. શું આજ ભક્તિનો શું કે આજ ભક્તિનું મૂલ્ય છે? શું ભક્તિ કરવાથી આવું જ મળે? ભગવાન સંત કે ના. તો શું છે આ? કેવી રીતના કર્મની ગણતરી છે? મને કાંઈ સમજાતું નથી. સંત કહે છે, બેટા પાછલા જન્મમાં જેવા તારા ભાઈબંધે જલસા કર્યા ને એવા જલસા તે કરેલા. દારૂ પીવું, જુગાર રમવું, ચોરી ચકારી કરવી, ખૂબ જલસા કર્યા પાછલા જન્મમાં. અને આ તારો જન્મ છે તે નાનપણથી જ ભક્તિભાવ, જવાની સુધી તે ભક્તિભાવની સેવા કરી, પૂજા પાઠ કર્યું. એટલે તારા જે પાછલા જન્મ હતા એનું પાપ છે એ આ જન્મમાં ધોવાતું ગયું. આ જન્મમાં તારા પાછલા જે પાપ હતા ને એના લીધે આ જન્મમાં તને ફાંસીની સજા મળવાની હતી. પણ એ સજા ખાલી આ ખજૂરનો કાંટો વાગવાથી પૂરી થઈ ગઈ. કારણ કે તેને નાનપણથી જ ભગવાનની ભક્તિ અને ભાવથી સેવા કરી છે. તો કે મારા મિત્રનું શું કે પાછલા જન્મમાં એણે ઘણા જ પુણ્ય કરેલા તારી જીમ, અને આ જન્મમાં એ જે જલસા કરે ને પાછલા જન્મનું એનું પુણ્ય છે. આ જન્મમાં એને રાજા બનવાનું હતું, પણ જન્મથી જ એ ખોટા કર્મ કરે છે. એટલે થોડી વાર પહેલા જે એને સોનાના સિક્કાની જે થેલી મળી ને એ રાજા બનવાને લીધે એને ખાલી એ સોનાના સિક્કાની થેલી મળી, અને એ થેલી પણ થોડા દિવસમાં એના વ્યભિચારમાં ખર્ચ થઈ જશે અને પછી એનો ખરાબ સમય, ખરાબ પરિસ્થિતિ ચાલુ થશે અને એ સાવ ગરીબ થઈ જશે અને લાચાર થઈ જશે.
અને તારું જે ફાંસીની સજા થવાની હતી તને, એ ખાલી ખજૂરના એક કાંટા વાગવાથી પૂરી થઈ ગઈ. અને તું આના પછી આજીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિ પામીશ. અને આ જે તે પુણ્ય કરેલા છે ને, એ પુણ્યથી આ ધરતી ઉપર જ નહીં, તું સ્વર્ગમાં પણ સુખ પામીશ. અને તારો મિત્ર હવે અહીંયા જમીન ઉપર જ્યાં સુધી જીવશે ત્યાં સુધી દુઃખ અને દરિદ્રતા અને નરકમાં પણ દુઃખ અને દરિદ્રતા ભોગવશે. આ સાંભળી ગરીબ છોકરો ખૂબ જ ખુશ થઈ જાય છે કે મારા પુણ્યના કામથી, મારા ધર્મથી, મારી પૂજા પાઠથી મને ફાંસીની સજા મળવાની હતી. એ સજા ખાલી કાંટો વાગ્યો અને સજા પૂરી થઈ. સંતનો હાથ જોડી નમસ્કાર કરીને ખૂબ ખૂબ આભાર માને છે. હે પ્રભુ, તમે મને સાચો માર્ગ દર્શાયો, ખૂબ ખૂબ આભાર. સંત પછી અહીંયાથી જતા રહે છે. જોવો તો ખરા છે ભક્તિમાં કેટલી તાકાત છે કે ફાંસીની સજા એક ખાલી કાંટો વગાડીને પૂરી કરી દીધી. અને ખોટા કર્મમાં એક છોકરો જે રાજા બનવાનો હતો, એ ખાલી એને સોનાના સિક્કાની થેલી મળી. તો સાહેબ, ખોટા કર્મ અને સાચા કર્મનો તમને તફાવત આમાં ખબર પડી છે કે તમારા સારા કર્મથી તમારા મોતની સજા પણ ટળી જાય છે અને કાંટામાં પરિવર્તિત થાય છે, ખાલી કાંટો વાગવાથી. શક્ય હોય તો પૂજા પાઠ કરતા રહ્યો, સાચા કર્મ કરતા રહ્યો. શક્ય હોય તો કોઈની મદદ કરો. બાકી કંઈ જ ના કરી શકો તો પૂજા પાઠ કરો, ભગવાનનું નામ લ્યો અને કોઈનું ખોટું ન કરો. આ પણ એક પ્રકારનું પુણ્ય પણ છે. આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે આ સ્ટોરી સાંજે બેસીને જરૂર સંભળાવજો. અને દૂર રહેતા હોય એને આ સ્ટોરી શેર જરૂર કરજો. અને લાઈકની નીચે હાઈપનું બટન આપેલું છે, તો હાઈપ કરવાનું બિલકુલ ન ભૂલતા. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.